હા બાબુજી, મારી આંખે પણ પાટા બંધા હતા. ત્યાં સુધી પહોંચી તું ના જા, ધરમ ના જા. મારે જવું જ પડશે. મહારાજે બોલાવ્યો છે. ના જા ધરમ, મને છોડીને ના જા. પાંડી, સતના જ પારખા થાય. હું ખરી આવ્યો. હવે તો એકલી નથી. હા, રતનનું ધ્યાન રાખશો. ભૈરવ, આજે તારે ગામ લોકોના મનમાં ઉઠતા સવાલોના ખરેખર જવાબ આપવા પડશે. જરૂર પૂછો. વાવમાં રતનની ચીસ પાડતા તું ત્યાં કેવી રીતે પહોંચો? મારા દિલમાં પડખો પડ્યો. અણકત પરથી પ્રેરાઈને જય લાગ્યો હતો. ને કુવે પાણી? પ્રેમ માના વિશ્વાસે, શ્રદ્ધાએ, કે પછી કોઈ નલ વિદ્યાના પ્રતાપે? આપ પણ ગામના ભલા માટે કામ કરો છો, ત્યારે લોકો આ વાત નથી કરતા. કારણ કે હું સંત છું અને તું તો કોઈ પ્રેત લાગે છે. મેં સતનું વ્રત લીધું છે બાપજી. તમે પાખંડને વાગોળો છો. સતનો બેટો છો ને તું? બતાવ તારું સત. આ પાખંડ તારી સામે છે. બાપજી, ઘડીના છઠ્ઠા ભાગમાં હું બધાને ઠેકાને પાડી શકું છું, પણ હવે મારે એમ કરવું નથી. પારખા તો તમે પણ સમજી ન શકો એ શક્તિના થઈ રહ્યા છે. મોટી વાતોનો બળગાડમાં છોડી દે. રતન, તું વચ્ચે ના હો. હું મૂકતા એની પકડમાંથી. અર્જુન, તું પણ નહીં સમજી. હું સમજી ગયો છું રતન. એક પ્રેતે તને વશ કરી લીધી છે. ના અર્જુન, પ્રેમે મને બાંધી છે. ભૈરવની આંખમાં જો, ત્યાં પ્રેમ કળાશે. એનું દિલ નિર્મળ છે અર્જુન. એ કયો માણસ છે. રતન, આ ભ્રમ એને મેળવી ત્યાંનો છે. તું વચ્ચે ના. રામ તો તમ સૌને થયો છે અર્જુન. વાર બધાને, નહીં તો પસ્તાવાનો વખત આવશે. પસ્તાવો તો અત્યારે જ થઈ રહ્યો છે રતન. મને જોઈને પસ્તાઈશ નહીં અર્જુન. મને તો સાચો પ્રેમ મળ્યો છે. પ્રેમ નહીં, પ્રેત લીલા કરવાઈ આવ્યો. રતન, તારી આંખે હજી ઝાપટ છે. ના અર્જુન, બધું સ્પષ્ટ છે. તું વિશ્વાસ રાખ. થોડો થોભી જા. રવ કળાશે. સમય આવે કળાશે અર્જુન. બધું કળાઈ ગયું છે રતન. આ માણસ નથી, પ્રેત છે. પ્રેત બહુ પાસ છે તારા ઘરે. પાસ છે પ્રીતનો? ના રતન, પ્રેતનો. ગામ એને નહીં છોડે. શા માટે નહીં છોડે? હું એને છોડાવીશ. ના રતન, આ પ્રેત છે. રતન, આ પ્રેત છે. 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 તો સાંભળી લે અર્જુન, મને ખબર છે. ભૈરવે જ મને કહ્યું છું કે પ્રેત છે. તમે શું કર્યું એને? ભૈરવ તું ક્યાં છે? પ્રેત હજી આ છોકરીને વળગી રહ્યું છે. એ પાપનો એકરાર કરશે તો જ માં ખોડિયાર પ્રસન્ન થશે અને પ્રેત જશે.
કશું પાપ નથી કર્યું, પ્રેમ કરી છે. હજી આને પસ્તાવો થતો નથી. ભૈરવ, આ બધા પસ્તાવો કરવાનું થાય છે. શેનો પસ્તાવો ભૈરવ, શેનો પસ્તાવો? આ છોકરીને પ્રેત છોડવું ગમતું નથી. બાબુજી, હું અહીંયા જ છે. તે તેની જ માયા કઢાવી. બોલી નાખ મોઢાના તાળા ને બોલી નાખ આ ખોડિયાર માં છે. માં, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો. મારામાંના પાપ રૂપી ભૂતને કાઢી નાખો. પાપ? ના ના, પાપ નથી. એનો સંગ તો પ્રેત હતી, પ્રેત હતી. નહીં બોલે એમને. સપનો ઢોંગ ઘરમાં નીકળ બહાર. તું તો વાયરો, તને ઝેર કરીને જ જંપીશ. નીકળ બહાર, નીકળ, નીકળ. મારો પણ મારી પ્રીત સાચી હતી. બોલી નાખ, એનું સંગ પાપ હતું. બોલી નાખ. મને કહ્યું તું હું નથી પીવા દે. પ્રેત હતો, પણ પ્રેત ભગવાન હતો. એણે જ મને કહ્યું તું શરત હતી, કહી શકે નહોતો. પાળવા માટે મૂંગો રહ્યો. સમજ્યા? એને મારવા નીકળ્યા. તમે શું વાર્તા હતા એને? ના ના, પ્રીત હતી, પ્રીત હતી. બહેરા, બહેરા, બહેરા. બાબુજી, ભૈરવ પ્રેત હતો, પણ પાપ નહીં. એ કશી શરતી બંધાયેલો હતો જે આપણે ના સમજ્યા. એની સજા રતન ના કરો. અર્જુન, છેલ્લા શ્વાસ સુધી એ પ્રીતને વળગી રહેશે. પ્રેત સમજી કેટલું મારશો? પણ જો એ પ્રેત હોય તો? એને વળગ્યો હશે તો જેમ વારવા વચ્ચે આવ્યો તેમ સોંપવા પાછો આવીશ. હું છું રતન. તું છે? પણ આટલું દૂર શા માટે? તારે મારે આટલા છેટા. હવે તો ના છેટા, ધરતી આપના છેટા રતન. એ હતા હેત, તો પછી શેના છેટા ભૈરવ? હતા નહીં, આજે એટલા જ છે. પણ કીધું તું શરત શી હતી? એ શરત ના પડાય રતન. પીક જીતી, વિશ્વાસ ટકમગી ગયો. એટલે શરત હતી
કેમ જે દિવસે હું પ્રેત છું એ વાત મારા સિવાય વર્ષની અંદર કોઈ જાણશે તો મારે પાછા ફરવું પડશે. હા શરત, તે મને તો કીધું. અને હું તારી સાથે રહ્યો કારણ કે તું અને હું જુદા ન હોતા. પણ મને શરત કેવી તો હતી. તેરા હાથ આટલા હે ખોટા ને એક ખટકો સાચો. પારખાશાનું નામ રતન. તમે મને બંને સમજાવ્યું કે વિશ્વાસ તગની તો જ પ્રીતમ રહે. આ શું ઓછું છે? પણ તને નહીં જવા દઉં. એક વાર મને છાતી સાથે ચાપી લેવા દે ભૈરવ. મારે જવું જ પડશે રતન. ભૈરવ, છેવટે ગાળું દુઃખનું જ રહ્યું. પણ સુખનું કરવામાંથી આ મથામણની પણ એક મજા હતી ને રતન. હવે મારે જવું જ પડશે. જાઉં તો આવ્યો શું કામ? આવ્યો હતો તો રહેવા રતન. નીચે રહ્યા સાથે એ તો બનશે ભાતું. હું તને નહીં જવા દઉં ભૈરવ. નહીં જવા દઉં ભૈરવ, નહીં જવા દઉં ભૈરવ.